ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય છતાં પણ એમને ટિકિટ ના આપે, પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। છેલ્લે ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। રાજુ કરપડા સામે જંગુ બહુમતીથી જીતની અપીલ કરવામાં આવી। જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવાની અપીલ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા કોળી સમાજનું મહાસંમેલન, માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું। મૂડી 2 જિલ્લા પંચાયત બેઠક પર દિનેશ પનારાને જીતાડવાનું આહવાન કરવામાં આવ્યું। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ હાજર રહ્યા, તો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। રાજુ કરપડા સામે જંગુ બહુમતીથી જીતની અપીલ કરવામાં આવી। મૂડી તાલુકા પંચાયત સહિત તમામ બેઠકો પર કોંગ્રેસને ટેકો આપવાની માંગ કરી। જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવાની અપીલ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્યો દ્વારા કરવામાં આવી। ગેનીબેન ઠાકોરે રાજકીય પડકાર આપતા નિવેદનો પણ આપ્યા। અદાણીને ચૂંટણી લડવી હોય તો સામે આવી જજો, આવી વાત પણ ગેનીબેન ઠાકોરે કરી। ઋત્વિક મકવાણાએ ભાજપ પર ટિકિટ મુદ્દે પણ પ્રહાર કર્યા। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનીતિની સાથે સાથે સમાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરમાં સમક્ષ કોળી ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળ્યું અને મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોર, ઋત્વિક મકવાણા સહિતના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા। તો સાથે સાથે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરતા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ શું કહ્યું, આવો આપણે બંને કોંગ્રેસના નેતાઓને સાંભળીએ। મૂળી 2 જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભાઈ દિનેશભાઈ અને એમની નીચે જે તાલુકા પંચાયતની સીટો આવે છે એ તમામને જીતાડવા માટે ઠાકોર સમાજ, તમામ બીજા સમાજોનું સમર્થન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે રાખીને મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે। હું પણ છેક બનાસકાંઠાથી એક સમાજની જવાબદારી, પાર્ટીની જવાબદારી એ બંનેને માન આપીને દિનેશભાઈને એમની સમગ્ર ટીમ જીતે એના માટે કરીને મૂળી જે 2 છે એમાં તમામ જે ગામો આવે છે ગામના તમામ મતદારોને વિનંતી કરી છે અને મને 100% ભરોસો છે કે ઠાકોર સમાજના 14,000 વોટ હોય એ એકલા વોટે ન જીતી શકાય, પણ તમામ સમાજોનું સમર્થન લેવું પડે। ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાને પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લે ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। અને એટલા માટે કરીને આખો સમાજ એક મળીને દિનેશભાઈને સમર્થન કરે છે, બીજા સમાજોને વિનંતી કરશે અને 26મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીને જીતાડશે। મૂળી 2 જિલ્લા પંચાયત ઉપરથી જ્યારે મારા સમાજે, ઠાકોર અને કોળી સમાજે જ્યારે મને આહવાન કર્યું છે કે દિનેશભાઈ તમારે આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે, અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજને મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી
કહેવાથી આજે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઉભો રહેશે એને ખાતરી આપી છે અને મારા સમાજનું સમર્થન છે. જે ટેકો છે એનો ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં એ મારા સમાજને પણ હું એક ખાતરી આપું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.